શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આપના લઘુ ભ્રાતાને ઉદ્દેશીને જ આ 41 પત્રો પ્રગટ કરેલ છે. એવા શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. જેમને માટે પ્રગટ કરેલ છે એ ગોપેશ્વરજી પ્રભુએ આ પત્રો વાંચ્યા પછી જાણ્યું કે આમાં તો અમારા સમસ્ત વલ્લભકુલ બાળકો જે તે વખતે ભૂતલ પર બિરાજમાન હતા અને ભવિષ્યમાં હજી પ્રગટ થશે દેવી જીવો માટે, તે સૌને આચાર્યકુલ બાળકોને આ સમાધાન અર્થે પ્રગટ કરેલ છે. તેથી જ આપે તે દરેકે દરેક શ્લોકનો શબ્દાર્થ વિવેચન પ્રગટ કર્યો. એવા શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો. અને જેમને માટે થઈને આ પ્રગટ કર્યું છે તે સમસ્ત વલ્લભકુલ પરિવાર કી જય હો. 31મો શિક્ષાપત્ર. આમાં આજે શ્લોક આવશે. પહેલા તો 4 અને 5 સાથે છે. તે શ્લોક મૂળ સંસ્કૃતમાં આ રીતે છે કે આચાર્ય દ્વારકમ તત્રમ વર્ણમ ન હરે સ્વતઃ લીલાસ્થેષ્વપી ભક્તેષુ વૃત્તે દ્વેદ વિદ્ય ભિક્ષતે સાક્ષાત સ્થિતિષુ હરિના વર્ણમ બહનિનુસુનુસુ પરંપરા પ્રકારેણ મર્યાદા પુરુષોત્તમાત. શબ્દાર્થ કર્યો છે પ્રગટ શ્રી ગોપેશ્વરજીએ હરિરાયજીના આ શ્લોકોનો કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી દ્વારા હરિનું શરણ થાય છે તે સ્વતઃ શરણ નથી, પણ પરંપરાથી વરણ થયેલું કહેવાય છે. લીલાસ્થિત ભક્તોને વિશે જે વરણ થાય છે તે 2 પ્રકારનું છે. શ્રુતિરૂપા ગોપીજનો ભક્તોને વિશે હરિએ સાક્ષાત વર્ણન કર્યું છે, અને અગ્નિકુમાર એટલે કે ઋષિરૂપા ગોપીજનો ભક્તોને વિશે પરંપરાથી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી દ્વારા હરિએ વર્ણન કર્યું છે. એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ જે ગઈકાલે આવેલું એમાં આજે થોડો ભાવ સમજાયો કે પ્રત્યક્ષ વર્ણ એટલે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ દ્વારા જે વર્ણ થાય એને પ્રત્યક્ષ કહ્યું. અને જે આપના અંશ અવતાર દ્વારા વર્ણ થયું એટલે કે અહીંયા રામજી દંડકાવનમાં ગયા અને ત્યાં જે ઋષિઓ ગોપાલ પ્રભુનો મંત્ર અને ગોપાલ પ્રભુનું ધ્યાન કરી રહ્યા હતા તે વખતે તો રામચંદ્રજી પ્રગટ થઈ અને વનમાં ગયા હતા, પરંતુ રામચંદ્રજીનું મુખ જોઈને એમને એવી પ્રેરણા થઈ કે આ જ ભગવાન છે કે જેમનું અમે યજન કરી રહ્યા છીએ. એટલે એમણે કહ્યું કે અમને પણ ગોપીજનો જેવો આપની સાથે સંબંધ થાય એવો અમારો મનોરથ પૂરો કરો. તે વખતે ભગવાન રામચંદ્રજીએ કહ્યું હતું કે અમે તો મર્યાદા પુરુષોત્તમ છીએ, એટલે અત્યારે જો તમારે મનોરથ પૂરો કરવો હોય તો તમે લક્ષ્મણ જેવા ભાવથી ભજો તો હું કરું, સીતાજી જેવા ભાવથી ભજો તો એ તો ન થઈ શકે. તો કહ્યું કે ના, અમારે સીતાજી જેવો જ ભાવ જોઈએ. ત્યારે આપે કહેલું કે તે માટે આપને 28મા દ્વાપરમાં અમે અંગીકાર કરીશું. વિવેચન. શ્રી મહાપ્રભુજી દ્વારા જીવનું જે વર્ણ થયું છે તે સ્વતઃ વર્ણ નથી, પરંતુ પણ પરંપરાથી હરિજીવને વરે છે, એટલે કે આચાર્યજી દ્વારા. શ્રી કૃષ્ણની લીલા સૃષ્ટિ વિશે પોતે 2 પ્રકારના વર્ણન કર્યા છે, એક સાક્ષાત, એક પરંપરાથી. શ્રી કૃષ્ણ અવતારમાં શ્રુતિરૂપા ગોપીજન ભક્તોનું વર્ણન ભગવાને સાક્ષાત પોતે કર્યું છે. શ્રુતિઓને સાક્ષાત શ્રી કૃષ્ણની વર પ્રાપ્તિ થઈ તે વાત બૃહદ વામન પુરાણમાં પ્રસિદ્ધ છે. ઋષિરૂપા 16,000 અગ્નિકુમારનું વર્ણન પરંપરાથી એટલે કે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી દ્વારા થયું છે. તે વાત વાલ્મીકી રામાયણમાં પ્રસિદ્ધ છે. એ પ્રકારે લીલા સૃષ્ટિ વિશે પણ 2 પ્રકારના વર્ણ જાણવા. હવે આવે છે 6થો શ્લોક. અન્યથા અત્રય મેદોષ્ટિ દાસતાત્મીયતાદિભિ આત્મીયત્વે નાવતારે દાસત્વે નાન્યદા વૃત્તિ. શબ્દાર્થ. અન્ય પ્રકારે પણ 3 અત્ર વર્ણમાં દાસતા અને આત્મીયતા એમ 2 પ્રકારનો ભેદ છે. દાસતા અને આત્મીયતા. અવતાર દશામાં આત્મીયતાથી વર્ણ છે અને અનાવતાર દશામાં દાસતાથી વર્ણ છે. એટલે હવે વિવેચન કહે છે કે કેમ આવું, કે પ્રભુ પ્રગટ હતા તો આત્મીયતાથી ને અત્યારે વલ્લભકુલથી જે શરણે આવે છે એમને દાસતાથી કેમ? વિવેચન. સાક્ષાત તથા પરંપરા એમ 2 ભેદ ઉપરાંત વર્ણના અન્ય 2 ભેદ છે. જેમ કે એક આત્મીય વર્ણ અને એક દાસ ભાવથી વર્ણ. અવતાર દશામાં ભગવાનના સંબંધીઓને જે વર્ણ થાય છે તે આત્મીય વર્ણ કહે છે, અને અનાવતાર દશામાં જે દાસ ભાવ થાય ત્યારે વર્ણ થાય છે. એટલે કે આપણા પુષ્ટિ માર્ગમાં પણ આપે વલ્લભે એવી જ આજ્ઞા કરી છે કે જ્યારે પણ સેવા શરૂઆત થાય પુષ્ટ થયા પછી
તો સર્વપ્રથમ તો દાસ ભાવથી જ કરવી, પછી આત્મભાવથી એટલે કે સખ્યતાનું દાન કરે જ્યારે ઠાકોરજી સામેથી આપણને પાત્રતા જોઈને એમને કૃપા કરવાનું થાય તો એ આત્મભાવથી એ ગણાય, આત્મીય વરણ ગણાય. જેમ કે દામોદરદાસ સંભલવાલાએ જે સેવામાં બિલાડીએ કંઈક બગાડ્યું અને સૈયા પાસે, અને આપે જે દાન આ સખ્ય ભાવનું થયું પણ નહોતું, વલ્લભની આજ્ઞા હતી કે દાસ ભાવથી જ સેવા કરવાની છે, અને એમણે દાસ ભાવને બદલે સખ્ય ભાવમાં રમૂજમાં એટલું જ કહ્યું. એ વખતે આપને રાજભોગ આવેલો હતો. એટલું જ કહ્યું કે તમે તમારી સૈયા પણ ના સાચવી શક્યા આ બિલાડીથી, અને જે પ્રભુએ જે થાળ આરોગી રહેલા એ થાળને રીતસર લાત મારી અને પાડી દીધો. અને પછી સમજાયું કે આ તો મારા મનમાં વિચાર્યું એ પણ આપ જાણી ગયા, એટલે મારામાં દાસ ભાવ હજી મારે દ્રઢ રાખવાનો હતો. આ સખ્ય ભાવ કરવા ગયો તો આ વિપરીત થયું. પછી તો નાક રગડ્યું આપે જમીન ઉપર ને ખૂબ મનાયા પ્રભુને. તો ઘણા વખત સુધી બોલ્યા નથી, પછી બોલ્યા છે. એટલે આજે હવે 7મો શ્લોક. દાસત્વે અપ્યસ્તિ મેદો હિ મર્યાદા પુષ્ટિ ભેદતઃ અતો ન જીવ સ્વાતંત્ર્ય દાસત્વાધિ નિસર્ગતઃ. શબ્દાર્થ: દાસપણાના વરણમાં પણ મર્યાદાથી વરણ તથા પુષ્ટિથી વરણ એમ બે પ્રકારના ભેદ છે. દરેકમાં બે પ્રકારના ભેદ બતાવ્યા છે. હવે દાસપણાના વર્ણમાં પણ મર્યાદાથી વરણ અને પુષ્ટિથી વરણ એમ પાછા બે પ્રકારના ભેદ છે. તેથી જીવને સ્વભાવથી દાસત્વ છે, તેથી જ સ્વતંત્રતા તો છે જ નહીં. વિવેચન: દાસ ભાવમાં બે પ્રકાર છે, એક મર્યાદા તથા એક પુષ્ટિથી વરણ. દાસત્વ ધર્મ જીવમાં સ્વભાવથી છે, તેથી સ્વતંત્ર નથી. જીવ દાસત્વ ધર્મથી પ્રભુનો સંબંધી થાય છે, તેથી દાસત્વ ધર્મ સર્વથી અધિક છે. બસ આવતીકાલે હવે આગળ આવશે 8, 9, 10 વગેરે શ્લોક. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.